નમસ્કાર મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક લીંબુનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો દર્શક મિત્રો, જે લીંબુની ગુટી કલમ કરવાની હોય છે, તો લીંબુની ગુટી કલમ કઈ રીતથી બાંધવાની હોય અને એ કેમ ખેડૂત મિત્રોને બનાવવી એના વિશે આજે આપણે વિસ્તારથી જણાવીએ। તો દર્શક મિત્રો, આ લીંબુ છે, આ જે પાવલી સાબ લીંબુ કહેવાય ને, કાગદી, આ કાગદી લીંબુ છે, દેશી લીંબુ 12 તો દર્શક મિત્રો, આજે આપણે આ લીંબુની ડાળ છે, તો આપણે સાકુ વડે આમાં 1 થી 1.5 ઇંચનો કટ લગાવી દેવાનો હોય છે। તો આ કટ લગાવી દીધો, આની સાલ જે હોય એ ઉછેડી લેવાની। ત્યાર પછી દર્શક મિત્રો, આ જે છે હિમાલયનું મોસ છે। તો મોસ આપણે જે લીંબુના મૂળ મૂકવાના હોય ને, એ મૂળને ગ્રોથ માટે આ હિમાલયનો મોસ વાપરવો પડતો હોય છે। તો દર્શક મિત્રો, આ પ્લાસ્ટિકની બેગમાં આપણે આ રીતથી એટલો મોસ લઈ લેવાનો હોય છે। આ મોસને ત્યાર પછી પ્લાસ્ટિકની મદદથી આપણે લીંબુની જે તીર છે, આ ડાળમાં આ રીતથી આમ બાંધી દેવાનું હોય છે। આ રીતથી બાંધી દેવાનું હોય છે દર્શક મિત્રો। ત્યાર પછી આ પ્લાસ્ટિકની રસ્સી છે, રસ્સી વડે આ પાટાના જે 2 છેડા આવે, છેડા બાંધી દેવાના હોય છે। આ બીજો છેડો પણ આપણે બાંધી રહ્યા છીએ। તો દર્શક મિત્રો, આ રીતથી લીંબુની ગુટી કલમ કરવાની હોય છે। અને જે ગ્રાહક મિત્રોને આ લીંબુની ઓરિજિનલ જે રામદેવ પ્રાકૃતિક ખેતીની ગુટી કલમ જોઈએ, તેને ક્વોન્ટિટીમાં મળી જશે, અને 1, 2, 5 નંગ જોતા હોય તો પણ મળી જશે। તો દર્શક મિત્રો, આ જે લીંબુની કલમ છે, આ કલમને 15 થી 20 દિવસમાં આમાં મૂળ મૂકી દેતા હોય છે। આમાં મૂળ આવી જાય, અહીંથી એને કટિંગ કરી લેવાની હોય છે। કટિંગ કર્યા પછી દર્શક મિત્રો, આને આપણે પ્લાસ્ટિકની બેગમાં ઉતારી લેવાની હોય। બેગમાં ઉતાર્યા પછી આવતા જૂન, જુલાઈ, એપ્રિલ ગમે ત્યારે ગ્રાહક મિત્રોને જ્યારે ગુટી કલમ જોઈએ ત્યારે આપણે આપતા હોઈએ છીએ। આમ તો આપણે દિવાળી પછી જ ચાલુ કરી દેતા હોઈએ છીએ કે દર્શક મિત્રોની માંગ હોય છે, કોઈને 1 કલમ 2 કલમ જોતી હોય છે તો આપણે આપતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, આ છે લીંબુની ગુટી કલમ, ઓરિજિનલ કાગદી દેશી લીંબુ પાવલી સાપ, જે પાવલી સાપ લીંબુ કહે ને, એ પાવલી સાપ લીંબુ। અને કોઈ ગ્રાહક મિત્રોને બગીચો બનાવવો હોય, કોઈને 1, 2 છોડ લેવા હોય તો પણ મળી જશે। તો દર્શક મિત્રો, આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં કાંક ને કાંક ખેડૂતો માટે નવું જ લઈને આવતા હોઈએ છીએ। તો જોઈ શકો છો તમે કે આજે આપણે આ લીંબુનો વિડીયો છે। અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો। રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન, જય કિસાન।